યુનિફોર્મ સિવિલ કોડ વિશે તમામ બાબત વિશે ખ્યાલ હોવો જોઈએ કે બેઝિક છે શું યુનિફોર્મ સિવિલ કોડ કોને કહીશું, કેમ ભારતમાં હંમેશા યુનિફોર્મ સિવિલ કોડ ચર્ચામાં રહે છે અને ભારતના બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડ હોવા છતાં આર્ટિકલ 44 હોવા છતાં બી કેમ હજુ સુધી લાગુ નહીં થયો યુનિફોર્મ સિવિલ કોડ, અને જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે તો કેવા કેવા પ્રકારના વિરોધ તમને જોવા મળી શકે, ઠીક છે ને? તો આપણને આ બાબતો ખ્યાલ હોવી જોઈએ જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ સ્ટડી કરીએ છીએ. યુનિફોર્મ સિવિલ કોડનો ઇતિહાસ બી દેખીશું. તો આ તમામ બાબત આ સવાલથી સમજીશું. વિધાન છે, બોલો યસ કે નો? તમે કહેશો હા વિધાન છે. દેખો, જ્યારે ભારતની વાત કરીએ આપણે ભારતની, તો ભારતમાં જે નાગરિકો છે એમને બે પ્રકારના કાનૂનથી બંધાયેલા છે. એક તમે કહેશો ક્રિમિનલ લો, કે જ્યારે વ્યક્તિ કોઈ ક્રાઇમ કરે છે, કોઈ ગુનો કરે છે, તો એવા કિસ્સામાં એના માટે શું રહેશે કે ભાઈ ક્રિમિનલ લો. અને એક જો વાત કરીએ પર્સનલ લો, જેને આપણે સિવિલ લો કહીએ છીએ, કે જેમાં મેરેજ સંબંધિત યા જમીન સંપત્તિ સંબંધિત જે બી કોઈ વિવાદ હોય તો એવા પ્રકારના, રાઈટ, એવા પ્રકારના સંદર્ભ માટે કયા લોની વાત આવશે તો તમે કહેશો સિવિલ લો યા પર્સનલ લો, ઠીક છે ને? તો તમને ખ્યાલ છે કે જે પર્સનલ લો છે, તો જો અહીં આગળ દરેક નાગરિક માટે જ્યારે એક સમાન કરવાની વાત આવશે કે અહીં આગળ કયા લોને સમાન કરવાની વાત છે તો જે ક્રિમિનલ લો છે, રાઈટ, જ્યાં આગળ આપણી જો વાત જેના માટે આઈપીસી છે તો કે ક્રિમિનલ લો તમામ લોકો માટે સેમ છે. બટ જે આ પર્સનલ લો છે, ઠીક છે ને, જે આપણો સિવિલ લો છે એને તમામ લોકો માટે સેમ કાનૂનની વાત કરે છે. તો જેને આપણે કહીશું યુનિફોર્મ સિવિલ કોડ, કે બીજી આપણા પર્સનલ લો છે એના પર બી તમામ લોકો માટે એક સમાન કાયદો. બી આટલો પોઈન્ટ થાય છે. બી આટલો પોઈન્ટ છે. એવરીવન જે બી કોઈ વિદ્યાર્થી છે ક્લાસમાં એને આ બાબત સમજાય કે મુદ્દો શેનો છે કે ભાઈ દેખો, જ્યારે તમે ક્રાઇમ કરો છો, ભાઈ ક્રાઇમ માટે, રાઈટ, કે કોઈ ચોરી કરી છે યા કોઈ સાથે હાથાપાઈ કરી છે યા અહીંયા આગળ કોઈનું મર્ડર કર્યું છે, ભાઈ એવા કિસ્સામાં તમે દેખો ભાઈ, રાઈટ, ઇન્ડિયન પેનલ કોડની વાત આવે છે ને એના અંતર્ગત તમે દેખશો ભાઈ સજાની વાત તમામ લોકો માટે સેમ છે. બટ જ્યારે જે પર્સનલ લો છે, માને કે પર્સનલ લો જે સિવિલ લોની વાત, કે જેમાં મેરેજની વાત કરીશું યા તમે કહેશો ભાઈ જમીન સંપત્તિના જે નિયમો કાનૂનની વાત કરીએ, તો એવા કિસ્સામાં, રાઈટ, કે ભાઈ દરેક ધર્મ સાથે, હિન્દુ ધર્મમાં મેરેજમાં માની લો કોઈ એક વ્યક્તિ, રાઈટ, અહીંયા આગળ એક મેરેજ કરી શકે છે, ઠીક છે ને, કે ભાઈ પહેલી પત્ની હોય તો બીજા મેરેજ ના કરી શકે, રાઈટ, હિન્દુ મેરેજ એક્ટ મુજબ, હિન્દુ મેરેજ એક્ટ 1955. બટ જે મુસ્લિમ લો છે, રાઈટ, જે મુસ્લિમ પર્સનલ લો 1937 અંતર્ગત જે મુસલમાન છે 4 મેરેજ કરી શકે છે. કેટલા છે ભાઈ, બોલજો યસ કે નો? તો અહીં તમે દેખો કે જે આપણા સિવિલ લો છે, રાઈટ, એ તમામ લોકો માટે, કે દરેક વ્યક્તિ માટે એક નહીં, ઠીક છે ને, ધર્મ આધારિત આ લો છે. જ્યારે સિવિલ સિવિલ લોની વાત, પર્સનલ લોની વાત, અચ્છા ઠીક છે. તો આ ચર્ચા બની કેમ? ચર્ચા 6 મહિના પહેલા યાદ કરો, મધ્યપ્રદેશના ઇલેક્શન હતા ત્યારે મોદી સાહેબ, રાઈટ, ઇલેક્શન દરમિયાન જો વાત કરી યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી કે ભાઈ માની લો ઘરમાં 4 લોકો રહે છે, 4 લોકો માટે, રાઈટ, અલગ અલગ નિયમ તો ના, જ્યારે એક જ પરિવાર છે, જ્યારે પરિવારમાં કે એક જ પરિવારમાં અલગ અલગ કાયદા તો ના હોઈ શકે દરેક વ્યક્તિ માટે, તમામ માટે એક સમાન કાયદો હોય. તો ત્યારથી આ યુનિફોર્મ સિવિલ કોડ ચર્ચામાં. સાથે સાથે કોઈ બી નિયમ કાનૂન લાગુ કરતા પહેલા જે આપણું લો કમિશન છે એને બી સર્વે કરાયો તો યુનિફોર્મ સિવિલ કોડનો અરાઉન્ડ 8.5 લાખ લોકો ઉપર, તો ત્યાં બી પોઝિટિવ રિઝલ્ટ દેખવા મળે. તો આની વાત કરીએ યુનિફોર્મ સિવિલ કોડની વાત, ઠીક છે. સાથે સાથે ભારતમાં જ્યારે ભાઈ આ યુનિફોર્મ સિવિલ કોડનો મોટા પ્રમાણમાં વિરોધ ક્યાંથી જોવા મળે છે તો તમે દેખશો કે ભાઈ ભારતમાં જો મુસ્લિમ્સની વાત કરીએ, સેકન્ડ હાઈએસ્ટ પોપ્યુલેશન છે, તો અહીં આગળ મુસ્લિમોનું એવું માનવું છે કે તેઓ પર્સનલ જે લો છે, જે મુસ્લિમ પર્સનલ લો છે એને ખતમ કરી દેશે, રાઈટ. જો યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો જે મુસ્લિમ પર્સનલ લો છે એને ખતમ કરી દેશે, ઠીક છે. તો એક મનમાં સવાલ આવશે કે સર ત્યાં સુપ્રીમ કોર્ટ છે એ સપોર્ટ કરે છે યુનિફોર્મ સિવિલ કોડને, તો તમે કહેશો હા એને સપોર્ટ કરે છે. સુપ્રીમ કોર્ટ કહે છે જ્યારે બંધારણના આર્ટિકલ 44 માં ડીપીએસપી માં જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ મેન્શન છે તો ભાઈ સરકાર કેમ નહીં લાવતી યુનિફોર્મ સિવિલ કોડ, રાઈટ? જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં આર્ટિકલ 44 માં ઉલ્લેખ છે પ્રભુ કેમ નહીં લાવતા? જ્યારે દેશ, તો મનમાં સવાલ આવશે કે સર જ્યારે દેશનું બંધારણ લખાયું હતું એ સમયે લાગુ ના કરી દેવાય. દેખો, જ્યારે દેશનું બંધારણ લખાયું હતું, જ્યારે એને જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે એક મુદ્દો હતો એ જ સમયે રાઈટ ભાગલા પડ્યા હતા, અને જ્યારે ભાગલા પડ્યા હતા તો ભાઈ આ પ્રકારના નિયમથી, રાઈટ, યુનિફોર્મ સિવિલ કોડથી એ સમયની સરકાર કે ભાઈ જો કદાચ આ પ્રકારનો કોઈ નિયમ કાનૂન લાવીએ તો એ સમય મોટો બવાલ થઈ શકે, તો એના કારણે એ ટાઈમની સરકાર બચવાઈ હતી. અચ્છા ઠીક છે. હવે દેખો સિવિલ લોની વાત કીજીએ, પર્સનલ લોની વાત, કે પર્સનલ લોમાં શેની વાત? તો પર્સનલ લોમાં હંમેશા મેરેજ અને સંપત્તિથી જોડાયેલા જે નિયમ કાનૂનની વાત છે. બટ ભારતમાં અલગ અલગ ધર્મોમાં મેરેજ, પરિવાર, સંપત્તિથી જોડાયેલા મામલામાં રીતિ રિવાજ, સંસ્કૃતિ અને પરંપરાનું ખાસ મહત્વ છે કે અલગ અલગ ધર્મમાં અલગ અલગ રીતિ રિવાજથી મેરેજ થાય, સંપત્તિની વહેંચણી થાય. જેમ કે માની લો મુસ્લિમમાં જો વાત કીજીએ સંપત્તિના વહેંચણીના અધિકારની વાત કરીએ મુસ્લિમ અને પારસી ધર્મમાં, તો મહિલાઓનો ઓછો અધિકારની વાત કરે છે. મેરેજના સમકક્ષમાં દેખો મેરેજ માટે બી મુસ્લિમ જે પુરુષ છે એમને 4 મેરેજની છૂટ આપે છે, મહિલાઓને નહીં આપતા, ઠીક છે ને. તો જ્યારે આ પ્રકારનો યુનિફોર્મ સિવિલ કોડ આવી જશે, એકથી વધુ મેરેજ પર શું થઈ જશે તો અહીં આગળ, રાઈટ, ગુનો બની જશે. બટ ભારતમાં હંમેશા જો તમે દેખો તો અહીં આગળ જે અલગ અલગ ધર્મો, જે અલગ અલગ કલ્ચર છે તો એના અલગ અલગ રિચ્યુઅલ્સ છે. તો આ બી તમે ધ્યાનમાં રાખી, તો ભાઈ અલગ અલગ ધર્મના આધારે અલગ અલગ નિયમ કાનૂન છે, સમજાય છે? અલગ અલગ ધર્મ છે તો ભાઈ એમના માટે અલગ અલગ નિયમ કાનૂન છે. જેમ કે ભારતમાં જે હિન્દુઓ માટે હિન્દુ મેરેજ એક્ટ 1954 યાદ કરશો, મુસ્લિમો માટે જે મુસ્લિમ પર્સનલ લો 1937 યાદ કરશો, ક્રિશ્ચિયન્સ માટે બી અલગ છે, પારસી માટે બી અલગ છે, શીખો માટે બી અલગ છે, રાઈટ. શીખ માટે બી જે શીખના આનંદ અધિનિયમ યાદ કરશો 2012.
તો તમને ખ્યાલ છે જો ભારતમાં જો કોઈ ક્રાઇમ કરશે તો બી એને ઇન્ડિયન પેનલ કોડ અંતર્ગત સજા મળશે, બટ જો મેરેજ યા સંપત્તિનું વિતરણ કરશો તો બી અલગ અલગ ધર્મ પ્રમાણે એમના પર્સનલ લો છે એના આધારે જજમેન્ટ આવશે. તો જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે બી તમામ ધર્મો માટે એક જ નિયમ, સમજાય છે? જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો બી તમામ ધર્મો માટે એક જ નિયમ. માની લો કે બી અહીં આગળ વર્તમાનમાં હિન્દુમાં એક મેરેજની વાત છે તો એ મુસ્લિમ માટે બી સેમ લાગુ પડશે, પારસી માટે બી સેમ લાગુ પડશે. ઠીક છે ને? તો હું તમને આના અલગ અલગ એક્ઝામ્પલ બી દઉં કે ભાઈ ખાલી મુસ્લિમોને જ આનાથી આ નિયમથી તકલીફ પડશે, બાકી ધર્મના લોકોને બી પ્રભાવ પડશે. તો પ્રભાવ પડશે તેના પર ચર્ચા કરી. દેખો તો ભાઈ આ પ્રકારનો જે કાયદો છે તો એના માટે ડ્રાફ્ટિંગ કોણ કરશે? લો કમિશન. હવે જે આ લો કમિશન છે એ કેવી રીતે, માની લો કે આના માટે નિયમ કાનૂન બનાવે છે તો કેવી રીતે આની વહેંચણી કરશે? તો પહેલો જે નિયમ બનશે બી મેરેજની ઉંમર. પહેલા છે પહેલો નિયમ શું બનશે કે માની લો કોઈ વ્યક્તિને કોઈ બી ધર્મના આધારે કોઈ બી વ્યક્તિને મેરેજ કરવું હોય તો એના માટે મિનિમમ એજ. ત્યાર પછી જ્યારે બી કોઈ ડાયવોર્સ લે છે બી ડાયવોર્સ માને કે તલાકથી આધાર નિયમ, બી તલાક કરતી વખતે બી એના બી નિયમ હોય. ત્યાર પછી તલાકની પ્રોસિજર શું હોય કે 3 વખત તલાક બોલે તલાક થઈ એ પ્રકારનું નહીં, એના માટે એક પર્ટિક્યુલર પ્રોસિજર હોવું જોઈએ, રાઈટ? કોના અંતર્ગત? યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત. સાથે સાથે જે બી અહીંયા આગળ જો તલાક લેવામાં આવ્યું છે તો એના માટે મેન્ટેનન્સ નક્કી કરવાનો આધાર બી હોવો જોઈએ. વર્તમાનમાં જો ભરણ પોષણની વાત કરીએ, આજના દિવસમાં એક મુદ્દો ચર્ચામાં હતો, જો કદાચ તમે ન્યૂઝ વાંચતા વ્યવસ્થિત તો બી આજે એક ચુકાદો ચર્ચામાં હતો. અલ્હાબાદ હાઈકોર્ટમાં જે લખનઉ જજોની જે બેન્ચ હતી એમને એક નિર્ણય સંભળાયો હતો જેમાં જે પુરુષ છે, રાઈટ, એમની પાસે લગભગ જોબ નથી, બટ અહીંયા આગળ જે મહિલા છે તો બી એમની બેન્ચને નિર્ણય સંભળાયો કે બીજી મહિલાને કમ સે કમ દર મહિને 2000 રૂપિયા મેન્ટેનન્સ મળવું જોઈએ. જો જોબ નહીં તો ભારતમાં જે લેબર છે પર ડે નું કમ સે કમ 350 થી 400 રૂપિયા કમાય છે, એટલા છે. તો અહીં આગળ લેબર કામ જો મજૂરી કરવી પડે, મજૂરી કામ કરીને બી તમારે ચૂકવવા પડશે. તો સામે પક્ષમાં એવી દલીલ હતી કે જે મહિલા છે એ શિક્ષક છે, રાઈટ, અને એક 10,000 રૂપિયા જેવું અર્ન કરે છે. બી આ ખ્યાલ આ છે? ગુડ મોર્નિંગ આશીષ. બી આટલો પોઈન્ટ ખ્યાલ આ છે? બોલજો યસ કે નો? રાઈટ, ભાઈ કોર્ટનો નિયમ છે, કોર્ટનો કાનૂન છે, બટ આ જો આખી બી વર્તમાનમાં એક આ બાબત ચર્ચામાંથી જ્યાં આગળ અલગ અલગ ઓપિનિયન હોય છે, ઠીક છે. સાથે સાથે મેન્ટેનન્સ આપવાની પ્રોસિજર, એડોપ્શન, તો આ તમામ પછી જે સંપત્તિના વહેંચણીની વાત કરીએ, સંપત્તિનું વહેંચણી કેવી રીતે થાય, તો આવી રીતના 10 ચેપ્ટર બનાવશે. કોણ? તો જે આપણી ડ્રાફ્ટિંગ જે લો કમિશન છે. હવે મનમાં સવાલ આવશે કે સર આ જે યુનિફોર્મ સિવિલ કોડ છે એનો સૌથી પહેલા મુદ્દો ક્યારે બન્યો કે ભાઈ તમામ ધર્મ માટે, તમામ લોકો માટે એક જ નિયમ? તો 1835માં જ્યારે બ્રિટિશ સરકારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો, ત્યારે વર્ષ 1835માં, તો ભાઈ ક્રાઇમ માટે દેશમાં એક કાનૂન હોઈ શકે, બટ હિન્દુ અને મુસ્લિમ માટે પર્સનલ લો અલગ અલગ રાખવામાં આવે. ત્યારે તો અંગ્રેજો દ્વારા વર્ષ 1835માં આ ચર્ચા બની. શું કીધું અમને કે ભાઈ અમને કીધું ક્રાઇમ માટે કોઈ બી ગુનો કર્યો છે એના માટે તમામ લોકો માટે એક સજા હોઈ શકે, બટ જ્યારે જો વાત કરી હિન્દુ મુસ્લિમ માટે જે પર્સનલ લો છે, પર્સનલ લોમાં શેની વાત છે? સંપત્તિના વહેંચણી અને મેરેજની જો વાત કરી એના માટે અલગ અલગ લો હોવા જોઈએ. કોને કીધું? ભાઈ અંગ્રેજોએ. સાથે સાથે ચર્ચા ત્યારબાદ બની 106 વર્ષ બાદ, માને કે વર્ષ 1941માં એક કમિટી બની જેનું નામ છે BN રાવ કમિટી. આ BN રાવ કમિટીએ શું કીધું કે ભાઈ BN રાવ કમિટી બની જેમાં હિન્દુ માટે, કોના માટે? હિન્દુઓ માટે કોમન સિવિલ કોડની વાત આવી. શેની વાત આવી? હિન્દુ કોમન સિવિલ કોડ બનાવવાની વાત આવી. તો આઝાદી પછી 1941માં કમિટી બની અને આઝાદી પછી 1948માં પહેલી વખત, ક્યારે? 1948માં 7 વર્ષ બાદ હિન્દુ કોડ બિલ પેશ કરવામાં આવ્યું. શું પેશ કરવામાં આવ્યું? હિન્દુ કોડ બિલ. હવે જેનો હિન્દુ કોડ બિલનો હેતુ શું હતો? તો જે કુરીતિઓ હતી, જે કુરીતિઓ હતી જેમાં તમે કહી શકો કે બાલ વિવાહ છે, સતી પ્રથા છે, ઘૂંઘટ પ્રથા છે, તો એવા ખોટા રિવાજોથી મહિલાઓને આઝાદી આપવાની વાત હતી. તો એ સમયના ઘણા નેતાઓએ આ હિન્દુ કોડ બિલનો વિરોધ કર્યો હતો, જેથી આ હિન્દુ કોડ બિલ પર કોઈ નિર્ણય આવ્યો નહીં. બે આટલો પોઈન્ટ છે, બોલો યસ કે નો? ભાઈ આટલો પોઈન્ટ આન્સર બોલો યસ કે નો? સૌથી પહેલા 1835 અંગ્રેજોએ કીધું કે હિન્દુ મુસ્લિમ માટે અલગ અલગ પર્સનલ હોવા જોઈએ. 1941માં BN રાવ કમિટી બની, હિન્દુ માટે કોમન સિવિલ કોડ હોવો જોઈએ. 1948માં હિન્દુ કોડ બિલ આવ્યું, રાઈટ, કે જેમાં કીધું કે કુરીતિઓ છે, જેમ કે તમે કે બાલ વિવાહ છે, ઘૂંઘટ પ્રથા છે, રાઈટ, સતી પ્રથા છે, એને રોકવું જોઈએ, પણ જેનો કોઈ નિર્ણય આવ્યો નહીં. પછી ચર્ચા બની 10 ઓગસ્ટ 1951. ત્યારે 10 ઓગસ્ટ 1951. હવે જે 10 ઓગસ્ટ 1951માં ભીમરાવ આંબેડકર સાહેબે પત્ર લખ્યો. કોને? તો એ સમયના ભારતના પ્રધાનમંત્રી નહેરુજીને પત્ર લખીને કીધું કે ભાઈ તમે એક કોમન સિવિલ કોડ બનાવો, કે ભાઈ એને બિલ પાસ કરાવો. તો એ સમયે નહેરુજી તો પહેલા સંમત થયા નહીં, બટ પછી સંમત થઈ ગયા હતા. સાથે સાથે એમના પાર્ટીના જે નેતા જેમ કે રાજેન્દ્ર પ્રસાદ સહિત પાર્ટીના અડધાથી વધુ જે સાંસદો છે એમને આનો વિરોધ કર્યો હતો. બટ વર્ષ 1955-56માં અહીં આગળ નિયમ કાનૂન આવી ગયા. ક્યારે? વર્ષ 1955-56માં. શું આવ્યું? તો ભાઈ ત્યાં જે હિન્દુ કોડ બિલ છે જેની ચર્ચા થઈ હતી 1948માં, કોની? હિન્દુ કોડ બિલની જેની ચર્ચા આપણે 1948માં કરી હતી, એને 4 ભાગમાં વેચવામાં આવ્યા. કોને? હિન્દુ કોડ બિલને. કેટલા ભાગમાં? 4 ભાગમાં. બે સુધીની ટાઈમલાઈન ડન છે, બોલો યસ કે નો? હેલો જીબી વિદ્યાર્થી લેક્ચર, ગુડ ઇવનિંગ. ભાઈ અહીં સુધીની ટાઈમલાઈન ડન છે, બોલો યસ કે નો? તો મેં તમને કીધું 1835 અંગ્રેજો કીધું કે હિન્દુ મુસ્લિમ માટે અલગ અલગ પર્સનલ હોવા જોઈએ. 1941માં BN રાવ કમિટી બની કોમન સિવિલ કોડ માટે. 1948માં હિન્દુ કોડ બિલ પર ચર્ચા બની, બટ કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. પછી ભીમરાવ આંબેડકર સાહેબે અહીં આગળ નહેરુજીને પત્ર લખ્યો 10 ઓગસ્ટ 1951માં, કીધું કે ભાઈ દેખો આ પ્રકારનું બિલ આવવું જોઈએ, બિલ પાસ થવું જોઈએ, આના પર કાયદો બનવો જોઈએ. અને એ કામ બન્યું ક્યારે? 1955-56માં. બટ અહીં આગળ હિન્દુ કોડ બિલ 4 ભાગમાં વેચાયો. અચ્છા, તો આ 4 ભાગમાં શેની વાત હતી એના પર ચર્ચા કરી. ઠીક, ઓકે. તો
તો દેખો ભાઈ 4 ભાગમાં જ્યારે બની વાત પહેલા કે હા તો કયા ચાર એક્ટ બન્યા તો ત્યાર પછી વર્ષ 1955 માં 4 એક્ટ બન્યા જેમાં સૌથી પહેલા જો વાત કરીએ અરે યાર કેમ લખાવી નહીં રહ્યું સૌથી પહેલા જે 4 ભાગમાં એક્ટ બન્યા તો પહેલા લખશું ભાઈ હિન્દુ મેરેજ એક્ટ લખી લીધું રાઈટ હિન્દુ મેરેજ એક્ટ તમે કહેશો વર્ષ 1955 ત્યાર પછી હિન્દુ સક્સેશન એક્ટ કે વિરાસત એક્ટની વાત કે કોને વિરાસત મળવું તો હિન્દુ સક્સેશન એક્ટ જો વાત કરીએ એ ક્યારે 1956 હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956 અને હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયન એક્ટ તો આ બી તમે લખશો ભાઈ 1956 બે ડન છે બધું એસપી નો તો જે હિન્દુ કોડ બિલ છે એના ચાર ભાગમાં ડિવાઇડ કરવામાં 4 એક્ટ બનાવવાના પર હિન્દુ મેરેજ એક્ટ હિન્દુ સક્સેશન એક્ટ હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ એન્ડ હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયન એક્ટ 1956 અચ્છા તો જ્યારે આ પ્રકારના નિયમ હિન્દુ ધર્મમાં બન્યા તો બી ત્યારે બીજા ધર્મના લોકોમાં બી માંગ ઉઠી કે પ્રભુ અમારા માટે બી આવા કોઈ નિયમ કાનૂન બનાવો ત્યાંની જે મહિલાઓ છે ઓકે પણ કોઈ નિયમ બન્યા નહીં હા જેમ કે મનમાં સવાલ આવશે સર મુસ્લિમો માટે કોઈ નિયમ કાનૂન હતા મુસ્લિમોમાં જો મેરેજ કરવાની વાત હતી એમાં કયો નિયમ લાગશે તો ભાઈ મુસ્લિમમાં જો પર્સનલ લોની વાત કે એમના માટે નિયમ છે જે શરિયત આધારિત છે મુસ્લિમ પર્સનલ લો 1937 મુસ્લિમ પર્સનલ લો 1937 अच्छा क्रिश्चियन માટે કોઈ નિયમ કાનૂન છે હા ભી છે ક્રિશ્ચિયન વિવાહ અધિનિયમ કયા વર્ષની વાત કરે છે 1872 એના પારસીઓ માટે બી નિયમ છે પારસી વિવાદ અધિનિયમ કે જ્યાં આગળ સંપત્તિનો વિવાદ થાય મોસ્ટ ઓફ રાઈટ તો પારસી વિવાદ અધિનિયમ આનું વર્ષ કમેન્ટ બોક્સમાં લખજો મને યાદ નહીં રાઈટ અરાઉન્ડ 1993 છે બટ ચેક કરી લેજો એકવાર ત્યાર પછી શીખ આનંદ વિવાહ અધિનિયમ શીખ આનંદ વિવાહ અધિનિયમ આ 2012 માં ठीक तो તમે આ કનેક્ટ કરી શકો તો ભી ભારતમાં અલગ અલગ ધર્મ માટે અલગ અલગ પર્સનલ લો છે ગુડ ઇવનિંગ ચેતન બોલો ભાઈ અહીં સુધી તમામ લોકો કનેક્ટેડ છો આટલી કહાની તમામને ડન છે યુનિફોર્મ સિવિલ કોડ થી તો પર્સનલ લો મોસ્ટ ઓફ ને ખ્યાલ આવી ગયા કે ભી અલગ અલગ ધર્મના અલગ અલગ કાનૂન હોય એમના અલગ અલગ નિયમ હોય ને એના આધારે નહીં કે ભી એના આધારે તેમના મેરેજ યા સંપત્તિની વહેંચણી થાય ठीक है ना तो भाई भारत में जो अलग अलग धर्म છે अलग अलग धर्म में मैरिज है डिवोर्स है एडॉप्शन है तो एना માટે अलग अलग नियम है तो भैया तमाम જ્યારે यूनिफॉर्म सिविल कोड आई जाए तो भैया तमाम સુધી જશે એક થઈ જશે કે ભઈ તમામ લોકો માટે એક જ નિયમ अच्छा तो મનમાં સવાલ આવશે સર ઘણી બધી બાબત તમે કીધી ભઈ આ બધી તો હિસ્ટ્રી છે કે ભઈ આ તો આના વિશે તો અમે જાણકાર છીએ તો સર આ જે સુપ્રીમ કોર્ટ છે રાઈટ એમને આના વિશે કંઈ ના કીધું કે ભઈ સુપ્રીમ કોર્ટ જો વાત કરીએ जी घनी समझदार है ठीक है ना तो एमने आना विषय कोई स्टेटमेंट नहीं दी सुप्रीम कोर्ट में कोई क्यारे यूनिफॉर्म सिविल कोड की बात नहीं आई हाँ आई है घनी वखत घनी बड़ी पिटिशन भी थई छे घણા બધા કેસોમાં भी यूनिफॉर्म सिविल कोड નો ઉલ્લેખ થયો છે જેમાં તમે કહેશો સાહબાનો કેસ 1985 જેમાં સુપ્રીમ કોર્ટે यूनिफॉर्म सिविल कोड ની વાત કરી હતી સાથે સાથે એમણે એ બી કીધું કે જે આર્ટિકલ 44 છે એને સાહબાનો કેસમાં કીધું કે મૃત છે કે આર્ટિકલ 44 જે यूनिफॉर्म सिविल कोड નો કોઈ મતલબ જ નહીં ત્યાર પછી જો વાત કરીએ સરલા મુદગલ કેસ જ્યાં આગળ સુપ્રીમ કોર્ટે બી યુનિફોર્મ સિવિલ કોડની વાત 1995 જોન બલવંત કેસ 2003 અને સાયરાવાનો કેસ 2017 તો આ તમામમાં સુપ્રીમ કોર્ટે કીધું કે યુનિફોર્મ સિવિલ કોડનો ઉપયોગ કરવો જોઈએ કે ભઈ હોવું જોઈએ યુનિફોર્મ સિવિલ કોડ તો ભઈ જ્યારે સુપ્રીમ કોર્ટ આ પ્રકારની ચર્ચા કરી રહ્યું હતું તો સુપ્રીમ કોર્ટમાં ઘણી પિટિશન ગઈ રાઈટ યુનિફોર્મ સિવિલ કોડ રિગાર્ડિંગ કે ભઈ સરજી તમે કી કરો કોણે કીધું સુપ્રીમ કોર્ટના પિટિશનના માધ્યમથી તો સુપ્રીમ કોર્ટે કીધું ભઈ કાનૂન બનાવવું અમારા હાથમાં નહીં कानून कौन बना तो जो कानून है ये संसद बना ये काम हमारू है नहीं सुप्रीम कोर्ट आ गई ने साइडलाइन थी तो मन में सवाल आवશે कि सर आज यूनिफॉर्म सिविल कोड है चलो घनी बड़ी बाबत आटला आर्टिकल में भी उल्लेख है तो केम सरकार लागू नहीं करती या जे अलग अलग धर्मना लोको है या राइट कि एमने केवी रीतना आमा बेकिंग मळे छे कि भी कोई भारतना બંધારણમાં कोई आर्टिकल है कि जे अलग अलग धर्म ने પોતાના पर्सनल रिचुअल्स पाड़वानी या પોતાની જે ધાર્મિક માન્યતાઓ છે या आस्था છે એને પાડવાની છૂટ આપે છે भी कोई છે નિયમ કાનૂન ભારતના બંધારણમાં भारतना બંધારણમાં કે ભઈ પોતાનો ધર્મ પાડવાની યા જે ધાર્મિક સ્વતંત્રતાની વાત કરીએ તો કોઈ નિયમ કાનૂન છે તમે કહેશો હા ભઈ આર્ટિકલ 25 છે કયો છે આર્ટિકલ 25 કે જે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે કે ભઈ ધર્મના આધારે જો કાયદામાં ચેન્જ કરવામાં આવે તો ભઈ મૂળભૂત અધિકારનું હનન થાય અને જે મુસ્લિમોના જે જાણકાર છે એમનું એવું કહેવું છે કે જે મુસ્લિમો છે શરિયા કાનૂનમાં માને છે જે મુસ્લિમ પર્સનલ લો 1937 અને જે શરિયા રાઈટ અને જે શરિયા કાનૂન છે એ 1400 વર્ષ જૂનું છે કેટલા વર્ષ જૂનું છે 1400 વર્ષ જૂનું જે પેગમ્બર સાહેબની શિક્ષા પર આધારિત છે અને જ્યારે પેગમ્બર સાહેબની શિક્ષા પર આધારિત છે તો એ આસ્થાનો વિષય બને અને જે આસ્થાના વિષયની વાત આવે તો એ ધાર્મિક સ્વતંત્રતામાં આવે અને જે આર્ટિકલ 25 નું હનન કરે अच्छा तो મનમાં સવાલ આવશે તો સરકાર જ્યારે આ પ્રકારનો મુદ્દો છે તો ભઈ સરકાર કેમ જીત કરે છે તો તમને ખ્યાલ છે ભઈ જે વર્તમાનમાં જે બીજેપી સરકાર છે એમના મેનિફેસ્ટો જે 2019 નો જે મેનિફેસ્ટો હતો તો એમાં ચર્ચા હતી ભઈ યુનિફોર્મ સિવિલ કોડ અમે લાવીશું ભઈ આટલો પોઈન્ટ ડન છે अच्छा
ચલો ઠીક છે સર, આ બધી બાબત કીધી અમને ઘણો આનંદ થયો, રાઈટ, કે અમે ઘણા પ્રફુલ્લિત થયા સર, તમે યુનિફોર્મ સિવિલ કોડ વિશે કીધું, આનંદ થયો, રાઈટ, કે અમને બધી બાબત ખ્યાલ આવી છે, તમે કીધું. અચ્છા ઠીક છે, તો સર આ જે યુનિફોર્મ સિવિલ કોડ છે એનાથી ફાયદો કોને થશે એની પર ચર્ચા કરો. અચ્છા બી આ જે યુનિફોર્મ સિવિલ કોડ છે એનાથી ફાયદો કોને થશે, ફાયદો કોને થશે? देखो जो फायदा की बात करिए तो हाल में जो मुस्लिम महिलाओं है या जो पारसी महिलाओं है तो एमने पैतृक संपत्ति जो पितृ संपत्ति है एमां पुरुषोनी सापेक्ष ओછી संपत्ति मळे छे तो यूनिफॉर्म सिविल कोड आवशे जे महिलाओने बी पुरुषनी समकक्ष फायदो थशे तो तमे कहेशो पैतृक संपत्तिमां महिलाओने फायदो थशे साथे साथे यूनिफॉर्म सिविल कोडनी अंतर्गत जेम के जे महिलाओं छे एमने एक मेरेजनो अधिकार छे ने मुस्लिम महिलाओनी बात करी कि एक समय एक ज मेरेजनी बात करे तो पुरुषों पर भी ये नियम लागू पड़શે જે એમને વર્તમાનમાં 4 મેરેજની છૂટ આપે છે રાઈટ કે જે મુસ્લિમ પુરુષ છે એ 4 મેરેજ કરી શકે છે તો બી એમાં પછી શું થશે બી જે રીતના મહિલાઓને એક મેરેજ કરવાનો અધિકાર છે એના પુરુષો માટે બી એ નિયમ લાગુ પડશે કે એકથી વધુ મેરેજ કરવા પર શું થશે તો બી ગુનો દાખલ થશે તો એક બેનિફિટ આ થયો ઠીક છે સાથે સાથે તમે કહેશો કે બી સમાનતાનો હક મળશે મહિલા પુરુષને અહીં શું મળશે સમાનતાનો હક મળશે ઓકે ત્યારબાદ જો વાત કરીએ જે યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત पुरुष और महिला ने तलाक में समान अधिकार મળશે શેમાં તલાક માં સમાન અધિકાર મળશે તો એક પોઈન્ટ આ કનેક્ટ કરી શકો રાઈટ જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ ની વાત બેડાન છે બી આટલો પોઈન્ટ ડન છે બોલજો બી આટલા પોઈન્ટ ડન છે બોલજો अच्छा तो खाली मुस्लिमों ने नुकसान जैसे એવું છે યુનિફોર્મ સિવિલ કોડ થી કે બી ખાલી મુસ્લિમો જ પરેશાન થશે નહીં સર સાથે સાથે હિન્દુઓને બી ફરક પડશે જેમ કે તમને ખ્યાલ છે हिंदू अनडिवाइडेड फैमिली राइट कि भी हिंदू अनडिवाइडेड फैमिली सर શું છે દેશનું જ્યારે શહેરીકરણ નતું થયું ત્યારે તમામ લોકો સંયુક્ત પરિવારમાં રહેતા એક જ વેપાર કરતા બી એક મોટો બિઝનેસ હોય જેમાં તમામ લોકો કામ કરતા તો हिंदू अनडिवाइडेड फैमिली एक्ट અંતર્ગત જો તમે દેખો કે ભઈ અહીંયા જે બી કોઈ પરિવારના વ્યક્તિ કમાય છે રાઈટ એ તમામ લોકોની એક જ કોઈ રાઈટ કે જે મુખ્ય વ્યક્તિ છે એમને જ કાઉન્ટ કરવામાં આવતા કે ભઈ ઇન્કમ એક જ ગણવામાં આવતી બટ જો અહીંયા આગળ યુનિફોર્મ સિવિલ કોડ આવી છે ભઈ તમામની ટેક્સેશન બનશે તમામની ઇન્કમ કાઉન્ટ થશે बी आ पॉइंट आंसर मुझे इसके तो जो पहला खाली मुख्य व्यक्ति ने काउंट કરવામાં તો બી હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી છે બી ત્યાં બી આ નિયમ જો વાત કરી બી ત્યાં બી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડશે સાથે સાથે જે સ્પેશિયલ મેરેજ એક્ટ છે એ બી ખતમ થઈ જશે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 જેના અંતર્ગત બી જે હિન્દુ મહિલા છે બીજા કોઈ ધર્મના વ્યક્તિ સાથે મેરેજ કરે છે તો બી એમના માટે જે કાનૂન છે તો નહીં કે બી એમાં બી સીએમ નિયમ બનશે તો બી ઓટોમેટિક એ બી ખતમ થઈ જશે કોની વાત કરીએ કે જે સ્પેશિયલ મેરેજ એક્ટ છે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 બોલો બી આ ડન છે साथ साथ भारत में अलग अलग ट्राइब्स भी है शेड्यूल ट्राइब की जो बात करी तो ट्राइब ने भी नुकसान थશે ट्राइब में भी नियम है एक थी વધુ મેરેજ કરવાનો ને ભારત में जो देखो भी 705 થી વધુ સમુદાય છે અને જેની ટોટલ વસ્તી દેખે भी 10.48 કરોડ છે તો भी ત્યાં भी જે આ હિન્દુ મેરેજ એક્ટ છે રાઈટ ત્યાં भी जो વાત की જે યુનિફોર્મ સિવિલ કોડ છે ત્યાં भी એમની જે પર્ટિક્યુલર જે રિચ્યુઅલ છે એમને જો વાત કે આ પ્રકારના નિયમ બનશે તો भी ત્યાં भी નુકસાન પહોંચશે ઠીક છે ને સાથે સાથે દક્ષિણ ભારતના જે હિન્દુ પરિવાર છે જો તમને ખ્યાલ આવે તો ભઈ દક્ષિણ ભારતના હિન્દુ પરિવારમાં પોતાના નજીકના રિલેટિવ સાથે મેરેજ કરવાનો નહીં કે પોતાના નજીકના રિલેટિવ સાથે મેરેજ કરે છે જેમ કે 2015-16 ના આંકડા એમ કહેતા હતા કે તમિલનાડુમાં 10.5% મહિલાઓ પોતા જે પિતાના સાઈડના જે ફર્સ્ટ કઝિન છે એમની સાથે મેરેજ કરેલા છે 13.2% પોતાની માતાની સાઈડના જે કઝિન છે એમની સાથે મેરેજ કર્યા છે બી આ આંકડા છે તો જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો બી જે કઝિન સાથે મેરેજ કરવાનો જે મુદ્દો છે એને ખારીજ કરશે રાઈટ એ પ્રકારની બી અહીં આગળ અનુમાન છે જેનાથી દક્ષિણ ભારતમાં બી વિરોધ થશે ખ્યાલ આવે છે તો આ બી તમે દેખી શકો અને જે આ યુનિફોર્મ સિવિલ કોડ છે બી કેવી રીતે મેરેજ કરવું કોની સાથે મેરેજ કરવું અને કેટલી ઉંમરમાં મેરેજ કરવું તો એના વિશે બી નિયમ લાવશે तो ત્યાં બી આ મુદ્દો બનશે તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો બી ડાન્સ છે પોઈન્ટ બી યુનિફોર્મ સિવિલ કોડ જે બી કોઈ વિદ્યાર્થી લગભગ કેટલા 25 મિનિટથી જોડાયેલા છે બી ડાન્સ છે તમામ લોકોને કે બી યુનિફોર્મ સિવિલ કોડથી કોને ફાયદો છે કોને નુકસાન છે શું છે પૂરી કહાની આને લાવવાથી કોને નુકસાન થશે કોને ફાયદો થશે या કેવા પ્રકારના મુદ્દા બનશે હોપફુલ તમે તમામ લોકો આ સમજી શક્યા હશો તો બી હવે કોઈને એક્સપ્લેન કરી શકશો ને યુનિફોર્મ સિવિલ કોડ સરળતાથી હવે તો કન્ફ્યુઝન નહીં રહે કે હા સર ખાલી આટલું નહીં ખબર કે બી આર્ટિકલ 44 છે या રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં ઉલ્લેખ છે તો હવે તમને પૂરી સ્ટોરી બેક સ્ટોરી સાથે ખબર છે કે બી 1835 માં અંગ્રેજો લાયા હતા કેમ લાયા હતા 1941 1948 1951 માં જે બાબા સાહેબ આંબેડકરનો રાઈટ ભીમરાવ આંબેડકર સાહેબનો જે લેટર 1955 માં જે હિન્દુ કોડ બિલના જે 4 ડિવાઇડ કરવામાં આવ્યા મુસ્લિમ માટે મુસ્લિમ પર્સનલ લો તો તમામ વિશે તમને હવે ખ્યાલ આવી ગયો છે ઠીક છે ને માની લે છે તો આપણે ક્લાસનો હિન્દુ શું છે કે બનના નહીં મજબૂત બનો બાકી તો ફેક્ટ્સ તો એક સાથે 100 કહી શકે રાઈટ तो એમાં મજા નહીં જે કહાની શીખવામાં મજા છે નો હાલમાં કોઈ એક્ઝામ નહીં રાઈટ હાલમાં કોઈ એવી મજબૂત એક્ઝામ મને દેખાય કે જેના માટે હું ઓનલાઈનર કરું તો હાલમાં જ્યાં સુધી તમે શીખી શકો લાભ ઉઠાવો કે હા સર છે